હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત મિત્રો કરું છું. સરકારની તમામ અપડેટ્સ છે, યોજના છે, તમામ વિડીયો છે મિત્રો આ ચેનલ પર મૂકતા હોય છે મિત્રો. ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ભરતી અપડેટ ચેનલને મિત્રો આપણે આજે વાત કરવાના છીએ કે પાન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર મિત્રો આવ્યા છે. કયા ખરાબ સમાચાર આવ્યા છે સંપૂર્ણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયોમાં વાત કરીશું અને 4 નવા નિયમો ઉમેરાયા છે એના વિશે પણ મિત્રો આપણે વાત કરીશું. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. વાત કરીએ પાન કાર્ડ ધારકો માટે એક ખરાબ સમાચાર છે મિત્રો. સરકાર દ્વારા ઉમેરાયા છે 4 નવા નિયમો. જુઓ તો જોવાના છે આપણે નિયમો, કયા નિયમો ફેરફાર છે અને પાન કાર્ડ ધારકો માટે શું ખરાબ સમાચાર છે મિત્રો, એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું. તો ખાસ કરીને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને અડધો વિડીયો મૂકીને જાય તો મિત્રો ખબર કાંઈ પડશે નહીં. વિડીયો ગમે તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં આગળ. હાલો હવે વાત કરીએ મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો પાન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર મિત્રો આવ્યા છે. એમાં 4 નવા નિયમો છે, એમાં ફેરફાર થયો છે. પાન કાર્ડ હવે વાત કરીએ, દેશમાં મોટા ભાગના લોકો રોજિંદા જીવન જે જરૂરિયાત પ્રમાણે આધાર કાર્ડ છે, પાન કાર્ડનો ઉપયોગ મિત્રો કરતા હોય છે. બેંક એકાઉન્ટ ખોલાવવા માટે, ઓનલાઈન વ્યવહારિક સુવિધાઓ માટે જ્યારે સરકારે નિયમો છે મિત્રો લાગુ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે માણસો પર વધારે પડતી તાજેતરમાં પાન કાર્ડ સંબંધે 4 નવા નિયમો રજૂ કરવા મિત્રો આવેલા છે. તો કયા નિયમો એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો. આપણે પહેલા વાત કરીએ પાન કાર્ડ ધારકો માટે નવું અપડેટ શું છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરી છે કે એક નામે 2 પાન કાર્ડ મળે તેવા તાત્કાલિક કાર્યવાહી મિત્રો થશે. તો ખાસ કરીને મિત્રો દંડ પણ મિત્રો તમને આવશે. એક નામે 2 પાન કાર્ડ હોવા ન જોઈએ ખાસ કરી, અને આ નિયમ છે એ ખાસ કરીને પહેલા નંબરનો નિયમ છે મિત્રો લાગુ કરવામાં આવેલો છે. જો 2 પાન કાર્ડ રાખતા જોવા મળશે મિત્રો તો તમને દંડ પણ મિત્રો ફટકારવામાં આવશે અને નાણાકીય નુકસાનની અટકાવવાની આ છે સરકારની યોજના છે. આગળનો વાત કરીએ, ડુપ્લિકેટ પાન કાર્ડ. સરકારના નિયમ મુજબ 2 પાન કાર્ડ ધારકો માટે ગુનો ગણાય છે. કલમ 272 હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી લઈ ને 10,000 રૂપિયા સુધીનો દંડ મિત્રો તમને ફટકારી શકે છે. તો ખાસ કરીને 2 પાન કાર્ડ તમારી પાસે હોય મિત્રો તો તાત્કાલિક જઈને તમે 1 પાન કાર્ડ છે મિત્રો ખાસ કરીને કેન્સલ કરાવી દેજો. આગળની વાત કરીએ તો તાત્કાલિક તમારા પાન કાર્ડ મિત્રો બંધ કરવાનું રહેશે. સ્વસ્થ રીતે સિલિન્ડર કરવાથી કોઈ પણ દંડ નથી મળે, એટલે સ્વૈચ્છિક રીતે તમારા મિત્રો છે એ કેન્સલ કરાવી દેવાનું રહેશે. હવે આગળની વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગ, એટલે તમારે બેને લિંક કરવું મિત્રો ફરજિયાત છે. તો જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન હોય મિત્રો તો આજે તમે છે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવી લો. નગર પણ તમારે પણ તમારું છે પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે એટલે બંધ થવાની શક્યતા ઓફ થઈ જશે, એટલે બંધ થવાની ખુલ્લમ શક્યતા રહેશે. તો એ પણ ખાસ યાદ રાખજો. તેથી પાન કાર્ડ અને આધાર કાર્ડની લિંકિંગથી તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે બંને પાન કાર્ડ ઉપર નામ અથવા જન્મ તારીખમાં અથવા કોઈ અલગ નથી ને, એનું પણ ખાસ કરીને પહેલાં સુધારો કરી લેવો. ખાસ કરીને યાદ રાખવું બરાબર. નામ ભલે એક જ હોય પણ જન્મ તારીખ અથવા કોઈ પણ બીજો કંઈ ફેરફાર હોય તો એ ફેરફાર પણ મિત્રો તમારે કરાવી લેવો આવશ્યક છે. તો ખાસ કરીને આ વસ્તુ ભૂલતા નહીં. આગળની વાત કરીએ, ખોટી માહિતી અથવા બદલ દંડ. સરકાર માને કે ઘણા લોકો પાન કાર્ડ માટે અરજી કરતી વખતે ખોટી માહિતીનો ઉપયોગ કરે છે મિત્રો. આ નિયમ મુજબ જો વ્યક્તિની જાણ અથવા કોઈ ખોટી માહિતી આપવામાં આવી અથવા 25,000થી લઈ 25,000 સુધીનો દંડ મિત્રો તમને ફટકારી શકે છે. તો કોઈ પણ ખોટી માહિતી નાખી હોય તો સુધારો કરાવી લેવો મિત્રો. ખાસ કરીને દુરુપયોગ કરી 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા 3 વર્ષ સુધીની સજા પણ મિત્રો તમને જેલ પણ થઈ શકે છે. તો ખાસ કરી પાન કાર્ડ જે મિત્રો વાપરતા એના માટે ખાસ કરીને વિડીયો જોઈ લેજો, વધુ શેર કરી દેજો. બીજા પણ જે લોકો છે ને માહિતી મિત્રો મળી રહે કે પાન કાર્ડના ગેરફાયદા છે. 2 પાન કાર્ડ હોય અથવા ડુપ્લિકેટ હોય તો ખાસ કરીને સુધારો અથવા કેન્સલ મિત્રો કરાવી લેજો.
બરાબર। 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા 3 વર્ષ સુધીની જેલની સજા પણ મિત્રો તમને થઈ શકે। ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી તમને આ સજા આપી શકે છે મિત્રો। હવે વાત કરીએ પાન કાર્ડ છેતરપિંડી પર કટકતા। પાન કાર્ડ છેતરપિંડી કેસોમાં તીવ્ર વધારો મિત્રો થઈ ગયો છે। સરકાર ચેતવણી જારી કરી છે। જ્યારે કોઈ પણ અજાણ્યા અથવા કોઈ પણ પાન કાર્ડ શેર કરવાનું કહે અથવા કોઈ પણ લિંક અથવા ઓટીપી મિત્રો માંગે તો તમારે કોઈ પણ જાતનો ઓટીપી તમારે આપવાનો નથી। અને ખાસ કરીને યાદ રાખજો મિત્રો, બેંક તમને કોઈ દિવસ જે ઓટીપી છે મિત્રો એ ફોન પર મંગાવતી નથી। કોઈ પણ કામ હોય તમારે રૂબરૂ જવાનું હોય છે। બેંકવાળા તમને કોઈ પણ જાતનો મેસેજ અથવા ફોન મિત્રો કરે નહીં, તેનું ખાસ યાદ રાખવું। બેંકમાંથી કોઈ પણ જાતનો ફોન આવે તમારે ચેતવાનું રહેશે મિત્રો, કારણ કે બેંકવાળા તમને ક્યારેય ફોન ના કરે મિત્રો। તો ખાસ કરીને યાદ રાખજો। ઓટીપી પણ મિત્રો ના માંગે તો તમારું છે બેંક એકાઉન્ટ આખું પૂરું થઈ જશે, બરાબર। જે કંઈ બેલેન્સ હશે તમારી મની હશે એક બે એકાઉન્ટ તમારું સાફ મિત્રો। તો ખાસ કરીને યાદ રાખજો મિત્રો। તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો। વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક પણ મિત્રો કરતા જજો ખાસ કરી, બરાબર। હવે આપણે વિડીયો છે યોજનાને લગતા વિડીયો અને ભરતીને લગતા વિડીયો તમામ આપણા ચેનલ પર મિત્રો મૂકતા હોય છે। ભરતી અપડેટ ચેનલ તરફથી મિત્રો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ।